આપણને કોઈને ખબર નથી હોતી કે આવતીકાલે આપણે જીવતા હોઈશું કે નહીં હોઈએ. આપણને કોઈને ખબર નથી હોતી કે આવતીકાલે કદાચ આપણું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર હશે કે નહીં હોય. આપણને કોઈને ખબર નથી કે આવતીકાલે આપણી સાથે શું બનવાનું છે. છતાં પણ આપણે ઈશ્વરને ભજવાનું છોડી દઈએ છીએ. આપણે રાતે ઊંઘીએ છીએ ને ત્યાં સુધી લોકોની નિંદા કરીએ છીએ ને સવારે ઉઠીએ છીએ ને ત્યાંથી લોકોની જ નિંદા કરવાનું શરૂ કરી દઈએ છીએ. જે પરમ તત્વએ આપણને જન્મ આપ્યો છે ને એનું તો આપણે ક્યારેક શું વિચારતા જ નથી. માત્ર નિંદા નિંદા અને નિંદા જ. કોણે શું કર્યું એ જ આપણે વિચારીએ છીએ. ક્યારે આપણે શું કર્યું છે એવું આપણે વિચાર્યું છે? આપણે એવું એટલા માટે નથી વિચારી શકતા કેમ કે આપણને હંમેશા બીજાના દુર્ગુણો દેખાય છે, કોઈનો સદ્ગુણ આપણે જોતા નથી. અને આપણે હંમેશા સદ્ગુણો જ જોતા હોઈએ છીએ. એટલો જ ફરક છે ભગવાનમાં અને આપણામાં. ભગવાન આપણા દુર્ગુણો જોઈને પણ આપણું કામ કરે છે અને આપણે દુર્ગુણો જોઈને લોકોની નિંદા કરીએ છીએ.